ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને જબરજસ્ત માહોલ જામી ચૂક્યો છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેઓ ઈશુદાન ગઢવી સાથે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે। તો કોંગ્રેસના ઉમેદવારો માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી છે તે ઠેર ઠેર સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે। અને આવી જ રીતે દાહોદમાં પણ જે કોંગ્રેસના ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે પ્રભાત તાબડિયા તેમના સમર્થનમાં ઈશુદાન ગઢવી અને શક્તિસિંહ ગોહિલે સભા ગજવી। આ સભા ગજવતા દરમિયાન તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા। શું કહી રહ્યા છે બંને પ્રદેશ પ્રમુખો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ વખતે ગુજરાત સહિત દેશભરમાં લોકસભાની ચૂંટણી ખૂબ જ રોમાંચક રહેવાની છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી છે તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સ છે, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક સાથે ચૂંટણી લડતા દેખાઈ રહ્યા છે। આમ જે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં પોતાના 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ ઇન્ડિયા એલાયન્સે પણ પોતાના 26 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે। આને જ લઈને હવે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ હોય ઈશુદાન ગઢવી તેઓ કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ શક્તિસિંહ ગોહિલ જે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે તેઓ પણ આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે તેમના પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે। અને મૂળ એક જ ઉદ્દેશ છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને કેવી રીતે હરાવવો તે માટે તેઓ રણનીતિ ઘડી રહ્યા છે, ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને લોકો સાથે સંવાદ કરી રહ્યા છે। આને જ લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા દાહોદના જે ઇન્ડિયા એલાયન્સના ઉમેદવાર છે પ્રભાબેન તાબિયાડ તેમના સમર્થનમાં એક વિશાળ જનસભા સંબોધી હતી। અને આ સભા સંબોધતી વખતે પહેલાં તો શક્તિસિંહ ગોહિલે જેવી રીતે હાલ ક્ષત્રિય સમાજ અંગે પરસોત્તમ રૂપાલાએ વિવાદિત નિવેદન આપ્યું છે તેને લઈને ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી છે તેમના દ્વારા બહેન દીકરીનું અપમાન કરનાર તેમના ઉમેદવારે છે તેમની ટિકિટ નથી કાપી, એ ભારતીય જનતા પાર્ટીનો અહંકાર બતાવે છે। પહેલા તો શક્તિસિંહ ગોહિલ શું કહી રહ્યા છે તે સાંભળી લો। તમે જોયું ને, હમણાં બધા જ સમાજો 18 વર્ણ ભાજપના એક ઉમેદવારનો વિરોધ કરે છે। આ દેશની એક માં દીકરી બહેનનો એને અપમાન કર્યું, છતાં ભાજપ વાળાની ટિકિટ રદ નથી કરી। આ અહંકાર છે। એક પણ દેશના રાજા મહારાજાએ અંગ્રેજોની સાથે ક્યારેય રોટી બેટીનો વ્યવહાર નહોતો, અને સત્તા ભોગવનાર માત્ર રાજપૂતો નહોતા, માત્ર ક્ષત્રિયો નહોતા, ક્યાંક આદિવાસી પણ, આપણે તો બિલકુલ મેળા પણ આજે ભરાય છે, આદિવાસીઓના રજવાડા હતા, ક્યાંક ઠાકોર સમાજના રજવાડા હતા, કે બક્ષી પંચના પણ હતા, બ્રાહ્મણો પણ રાજા મહારાજા હતા, અને પાટીદાર એટલે જ કહેવાયા કે એમની પાસે પટ્ટા અને રાજ હતું, તો પાટીદાર પણ એમાં હતા। એટલે બધા જ વર્ણો હતા, અને બધા જ વર્ણોએ કહ્યું કે આ દેશની બેન દીકરીનું અપમાન થાય છે, છતાં ભાજપનો અહંકાર છે, એ અહંકારને તોડવા માટે કામ કરવાનું છે, એ વિનંતી કરવા આવ્યો। આચાર્યજી મહારાજ 4 વેદ છે, ચારે વેદની જવાબદારી 4 શંકરાચાર્યજી મહારાજોને સોંપાણી છે। એ 4 માંથી એક પણ શંકરાચાર્યજી મહારાજ રામ મંદિરની પ્રતિષ્ઠામાં ન ગયા। એમણે કહ્યું કે અપૂર્ણ મંદિર છે, ગુંબજ બન્યો નથી, શિખર પર કળશ લાગ્યો નથી। શંકરાચાર્યજી મહારાજે કહ્યું કે મંદિર પૂર્ણ થાય ત્યારે જ એની પ્રાણ પ્રતિષ્ઠા કરી શકાય। ચૂંટણીમાં રામનો ઉપયોગ કરવો હતો, એટલે શંકરાચાર્યજીનું ન માન્યું, અને ભાજપની ઇવેન્ટ કરી। પછી એમ કે કોંગ્રેસ વાળા ન આવ્યા। અરે જ્યાં શંકરાચાર્યજી મહારાજ હિન્દુ ધર્મના સર્વે સર્વા ન જતા હોય ત્યાં કોંગ્રેસે તો શું એક પણ હિન્દુસ્તાની ન જોયું। આ હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ। તેમના દ્વારા જે રામ મંદિરમાં કોંગ્રેસે આમંત્રણનો સ્વીકાર કર્યું છે તેને લઈને તેમણે સ્પષ્ટતા પણ કરી છે। તેમણે કહ્યું છે કે મંદિરનું અધૂરું નિર્માણ થયું છે, સાથે જ તેમણે શંકરાચાર્યોનો પણ દાખલો આપ્યો છે। તેમણે કહ્યું કે હિન્દુ ધર્મમાં સૌથી વિશેષ જે માનવામાં આવે છે શંકરાચાર્ય, તેમના દ્વારા મંદિરમાં અધૂરું નિર્માણ હોવાથી તેઓ નથી ગયા, તેના કારણે કોંગ્રેસે પણ આ આમંત્રણનો અસ્વીકાર કર્યો, તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી હતી। સાથે જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા। તેમણે જે ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી નેતા છે તે દલાલ પણ કહ્યા હતા। પહેલા તો ઈશુદાન ગઢવી શું કહી રહ્યા છે તે સાંભળી લો। સુધારો લાવે અને આદિવાસીઓ જંગલની બહાર, આ ખેલ છે।
મીડિયાવાળા રેકોર્ડ કરે તો કહેજો, ચલાવજો, બરોબર. હું એનો જવાબ આપવા માટે તૈયાર છું કે પ્રધાનમંત્રી શ્રી લખીને આપે કે આદિવાસી સમાજનો હક છીનવશે નહીં. મિત્રો, આદિવાસી સમાજના ભાજપના નેતાઓ માત્ર ને માત્ર દલાલ બનીને રહી ગયા છે. મને એનું દુઃખ છે. શિક્ષણ મંત્રીઓ હોય અને મારા આદિવાસી સમાજ માટે કે આપણા ગુજરાતીઓ માટે સારી સ્કૂલ નો, જો ગુજરાતમાંથી આપણે 2004 કે 2009 જેવું પરિણામ લાવ્યા તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર આમાં તો આમે એમની પીપુડી વાગી ગઈ છે. અને જો સરકાર બદલે તો મિત્રો, હું એમ નથી કહેતો 15 લાખ વાળી વાત નથી કરતો, પણ ભાજપના નેતાઓની જો સંપત્તિ આપણે જપ્ત કરી દઈએ, ગુજરાતના ભાજપના નેતાઓની, તોય આમે તમારા ખિસ્સામાં 2 લાખ તો આવી જ જશે. આ હતા ઈશુદાન ગઢવી. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસીઓને લખીને આપે કે તેઓ ક્યારેક આદિવાસીઓના જે જમીનના હક છે તે નહીં છીનવે. સાથે જ તેમણે જે ભારતીય જનતા પાર્ટીમાં આદિવાસી નેતાઓ છે તેમને લઈને પણ વાત કહી હતી. હાલ જે શિક્ષણ મંત્રી આદિવાસી સમાજમાંથી આવતા હોય છતાં પણ સારી શાળા ન હોવાના પણ આરોપ છે ઈશુદાન ગઢવીએ પોતાના નિવેદનમાં લગાવ્યા છે. તેમાં તેમણે 2004 અને 2009ની વાત કહી છે અને પરિવર્તન લાવવાની વાત પણ તેમના દ્વારા કહેવામાં આવી છે. અને સાથે તેમણે જુદા જુદા જે રાજ્ય છે તેમના દાખલાઓ પણ આપ્યા છે. અને હાલ જે પ્રકારની ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ છે તેને લઈને પણ તેમણે વાત કહી છે. હાલ તો જેવી રીતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકજૂથ થઈને જે ઇન્ડિયા એલાયન્સમાં કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં પરાસ્ત કરવી તેના માટે રણનીતિઓ ઘડી રહ્યા છે, ઉમેદવારોના પ્રચાર પ્રસારમાં જઈ રહ્યા છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ હવે ચૂંટણીના મેદાનમાં તડામાર તૈયારીમાં લાગી છે. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં કેવા પરિણામો છે તે ગુજરાતના જોવા મળે છે. આ વખતે 26 બેઠકો લાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ નીવડે છે કે કેમ, કે પછી ઇન્ડિયા એલાયન્સ છે તે આ વખતે કંઈક નવું કરશે તે તો સમય જ બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજે ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.